નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. સરકારી નોકરીની તૈયારી કરતા તમામ ઉમેદવારો માટે ખૂબ જ મોટા અને ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે. એના વિશેની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. વર્ષ 2026ની અંદર ગુજરાત રાજ્યની અંદર 18,000 પ્લસ સરકારી નોકરીઓની નવી ભરતી કરવામાં આવનારી છે. આ ભરતી પ્રક્રિયા છે એ વર્ષ 2026ની અંદર શરૂ કરવામાં આવશે અને વર્ષ 2026ની અંદર જ પૂરી કરવામાં આવશે. જેની અંદર ધોરણ 1 થી 12 ની અંદર કાયમી શિક્ષકોની 6,500 પ્લસ જગ્યાઓ માટે ભરતી આવશે. તો જે આની અંદર જે 1 થી 5 ની અંદર 11,000 પ્લસ જગ્યાઓ છે એનો સમાવેશ નથી કરવામાં આવેલો. ધોરણ 6 થી 8 અને ધોરણ 9 થી 12 ની અંદર 6,500 પ્લસ કાયમી શિક્ષકોની ભરતી. કોન્સ્ટેબલ અને પીએસઆઈ ની અંદર 3300 પ્લસ જગ્યાઓ એટલે કે પોલીસ વિભાગની અંદર 3300 પ્લસ જગ્યાઓ માટે નવી ભરતીની જાહેરાત આવનારી છે. પંચાયત ભરતી બોર્ડ દ્વારા જુનિયર ક્લાર્ક, તલાટી કમ મંત્રી વગેરેની 3300 પ્લસ નવી જગ્યાઓ માટે ભરતી અને વનરક્ષક અને વનપાલની 500 પ્લસ જગ્યાઓ માટે જે આ નવી ભરતી આવનારી છે એના વિશેની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. સૌપ્રથમ દીપક રાજાણી સાહેબનું એક ટ્વીટ છે એ તમે જોઈ લો. 343 બીટગાર્ડ અને 135 ફોરેસ્ટરની ભરતી ટૂંક સમયમાં આવશે. વન વિભાગે તૈયારીને આખરી ઓપ આપ્યો. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બહુ જલ્દી જાહેરાત આપવામાં આવશે. તો 343 જગ્યાઓ માટે ફોરેસ્ટ ગાર્ડ એટલે કે વનરક્ષકની અને 135 ફોરેસ્ટર એટલે કે વનપાલની ભરતીની જાહેરાત કરવામાં આવશે. 343 વનરક્ષકની જગ્યાઓ અને 135 વનપાલની જગ્યાઓ માટે ટૂંક જ સમયની અંદર એટલે કે આ મહિનો પૂરો થાય એ પહેલા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ભરતીની જાહેરાત આપી દેવામાં આવશે. હવે જે મેઇન 18,000 પ્લસ જગ્યાઓ વાળી ટ્વીટ છે તમે જોઈ શકો છો. ગુજરાતમાં ચાલુ વર્ષે 18,363 કર્મચારીઓની થશે ભરતી. સૌથી વધુ શિક્ષણ વિભાગની અંદર 6,528 પોસ્ટ ઉપર ભરતી થશે. ગૃહ વિભાગ એટલે કે પોલીસ તંત્રમાં 3,385 પોસ્ટની આવશે ભરતી. પંચાયત અને અન્ય કેડરમાં 3,308 જગ્યાઓ માટે ભરતી થશે. આરોગ્ય અને પરિવાર કલ્યાણમાં 1,282 પોસ્ટની ભરતી થશે. એક વર્ષની અંદર તમામ ભરતી પૂર્ણ કરવાની તાકીદ. તો આ વર્ષે કુલ 18,363 જગ્યાઓ માટે નવી સરકારી નોકરીની ભરતી વર્ષ 2026ની અંદર આવશે. શિક્ષણ વિભાગ તો ધોરણ 6 થી 8 અને 9 થી 12 ની અંદર 6,500 પ્લસ એટલે કે 6,528 શિક્ષકોની ભરતી. ગૃહ વિભાગ એટલે કે પોલીસ તંત્રની અંદર પીએસઆઈ થઈ ગયા, પોલીસ કોન્સ્ટેબલ થઈ ગયા, એની 3,385 જગ્યાઓ માટે ભરતી. પંચાયત અને અન્ય કેડરમાં 3,308 પોસ્ટની ભરતી. તો પંચાયતની અંદર કઈ છે? જુનિયર ક્લાર્ક થઈ ગઈ, તલાટી કમ મંત્રી થઈ ગઈ અને બીજી પણ જે અમુક પોસ્ટ છે એ પોસ્ટ મળી 3,308 જગ્યાઓ માટે ભરતી થશે. આરોગ્ય અને પરિવાર કલ્યાણની અંદર 1,282 પોસ્ટ માટે ભરતી થશે. આ તમામ ભરતી પ્રક્રિયા છે એ એક વર્ષની અંદર પૂરી કરી દેવામાં આવશે. તો અત્યારે મે મહિનો ચાલે છે. આવતો મે મહિનો આવે ત્યાં સુધી આ તમામ ભરતી પ્રક્રિયાની ફોર્મ ભરવાની તારીખો, એની પરીક્ષાની તારીખ, પરીક્ષા પૂરું કર્યા પછી રિઝલ્ટ છે એ પણ એક વર્ષની અંદર જાહેર કરી દેવામાં આવશે. તો સરકારી નોકરીની તૈયારી કરતા તમામ ઉમેદવારો જોડે આ વિડીયો જરૂરથી શેર કરજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.